સુરત ખાતે બારડોલીમાં નકલી પોલીસનો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ. નકલી પોલીસ બની તોડપાણી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ. ગેસના બાટલા ભરેલ ટેમ્પો રોકી પોતાને એલસીબી અને એસઓજી અધિકારી ગણાવ્યા. ગેસ એજન્સી માલિકને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ₹50,000 વસૂલ્યા. બારડોલી રૂરલ પોલીસમાં ફરિયાદ સાથે જો એલસીબી ટીમ એક્શનમાં આવી. રાજસ્થાનના જોધપુરના 3 આરોપી ઝડપાયા છે. સલીમ મેહર, ઉમર સખીર કલર અને યાસીન કલર પોલીસના સકંજામાં. 2 સ્કોર્પિયો કાર, મોબાઈલ સહિત 30.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગેંગનો વધુ એક સાગરીત સિકંદર કલર ફરાર. સાથે જ પોલીસ તપાસ શરૂ કરાઈ. ગત તારીખ 12/3/2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી ₹50,000 કઢાવી લીધેલા. એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફોલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફોલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મેહર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંઢિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંઢિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને ₹50,000 બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના ₹50,000 તેમજ ₹6,000 અંગઝડતીના એમ કરી ₹56,000 રોકડા, ₹95,000ના 3 મોબાઈલ અને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને ₹30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી.